કેમ છે મિત્રો? હું છું પવન રાજપૂત અને સ્વાગત છે તમારું મારા નેક્સ્ટ વ્લોગની અંદર. સવારના ઉઠી ગયા છે, નાહી ધોઈ અને ઓફિસ આવી ગયા છે. જો ઓફિસ આવી ગયા છે અને ઓફિસે કામ કરવાનું ચાલુ કરી દીધું છે. જો કે નીચે હમણાં ખોલવા જતો હતો પણ પછી નીચે ખોલી નાખ્યું હતું એટલે પછી વાંધો નહોતો આવ્યો. તો પહેલાં તો અહીંયાનું કામ પતાવી લઉં, પછી જે પણ હશે તમને બતાવીશ. તો તમે લાસ્ટ લગી બન્યા રહેજો. તો મિત્રો થોડીક વાર શાંતિ મળી આપને અને તડકો ખાવા માટે આવી ગયા, કારણ કે બહુ જ ઠંડી છે. હમણાં ઝાઝા દિવસથી બહુ ઠંડી પડે છે અને 2-3 દિવસથી તો બહુ તાકાતવાળી ઠંડી પડે છે. તો ઠંડી પડે છે એટલે આપણે તડકામાં થોડીક વાર જો તમે જોઈ શકો મારી પાછળ મારો પડછાયો, હાય, મારી પાછળ મારો પડછાયો છે જે મને ક્યારેય મૂકતો નથી. બીજા બધા તો મૂકીને વયા જાય પણ આપણી પડછાઈ આપણી ક્યારેય નથી મૂકતી. વાહ વાહ વાહ, જ્ઞાન તો મારી પાસે બહુ છે પણ દેતો નથી, ખાલી બસ એટલું જ છે. તો વાંધો નહીં, તમે લાસ્ટ લગી બન્યા રહેજો, મજા આવશે. જો કે તડકો સામે આવે છે એટલે હું થોડીક આખું નથી ખોલી શકતો, તમે જોઈ શકો છો, પણ હાઈલે રાખીશું. તો વાંધો નહીં, ચલો તમે લાસ્ટ લગી બન્યા રહેજો, કરીએ કંઈક નવા જૂની. તો ફાઇનલી મિત્રો બપોરના 2:30 વાગી ગયા છે, 2:30 વાગી ગયા છે અને હું આવી ગયો છું પાછો રૂમ ઉપર. અને રૂમ ઉપર આવીને સીધું જ આપણે લઈ લીધા છે મસાલા પોંગા. જો મસાલા પોંગા આપણે લઈ લીધા છે ખાવા માટે. અને જો કે ઓફિસમાં ખાતો હતો જ, પણ અત્યારે મારું મન થયું તીખું તીખું ખાવાનું, તો મસાલા પોંગા લઈ લીધા છે અને એ ખાવા માટે બેસી ગયો છું. જોઈને જેસી જીભ લબલબાઈ. તો વાંધો નહીં, ચલો મિત્રો હું ખાઈ લઉં અને પછી થોડીક વાર સૂઈ જવું છે, મારે આરામ કરવો છે. તો થોડીક વાર સૂઈ જાઉં અને પછી મળું નિરાતે. તો તમે લાસ્ટ લગી બન્યા રહેજો, કારણ કે આજે પાર્થભાઈ હમણાં ફોન આવ્યો તો મને કહેતા હતા કે હું આવું હું, પણ મને નક્કી ના હોય, પછી આવે તો મળીએ એને, બાકી પછી કંઈક કરીએ નિરાતે. ચાલો તો લાસ્ટ લગી બન્યા રહેજો. તો ફાઇનલી મિત્રો સાંજના 7 વાગી ગયા છે. હા, 7 વાગી ગયા છે અને આપણે આવી ગયા છે ઓફિસેથી રૂમ ઉપર. જો તમે, આપણે આવી ગયા છે રૂમ ઉપર અને હવે આપણે ચાર્જિંગમાં પાછો ફોન મૂકી દેવું, કારણ કે ચાર્જિંગમાં ખાલી 90% ચાર્જિંગ છે. તો 10% ચાર્જિંગ થઈ જાય એની રાહ જોઈએ અને ત્યાં લગી થોડો ઘણો નાસ્તો બાસ્તો કરી લઈએ. અને મેં તમને જે કીધું હતું કે આજે પાર્થભાઈ આવવાના હતા, પણ એ ભાઈ પાછા આજે આપણે ચીગમ દઈ ગયા. એટલે કે મેં હમણાં થોડીક વાર પહેલાં એને ફોન કર્યો હતો, તો એ ભાઈએ એમ કીધું કે હું ગાડી લઈને બહાર નીકળી ગયો છું, એટલે હવે એમાં કંઈ નક્કી નહીં. એટલે એ પાછા જુનાગઢ વયા ગયા સર્વિસ કરવા ગાડીની, કારણ કે હમણાં ગાડી આપણે હાંકીને ગયા હતા બધી કોર. તો એ માણસ ગાડી લઈને સર્વિસ કરવા વયા ગયા જુનાગઢ. તો હવે કંઈ નક્કી નહીં. હમણાં થોડીક વાર પહેલાં ફોન કર્યો હતો મેં, તો ત્યારે તો એ જુનાગઢ હતા, એટલે બની શકે આવે, બની શકે ના આવે, આમાં કંઈ નક્કી ના કહી શકીએ એવું ભાઈ. એ માણસનું કંઈ નક્કી ના કહેવાય આપણે, એ ગમે ત્યારે ગમે એ કરી શકે, કારણ કે આપણે તો આપણે છીએ. તો વાંધો નહીં મિત્રો, જોઈ લઉં થોડીક વાર પહેલાં નાસ્તો બાસ્તો કરી લઉં, બાકી પછી મળીએ નહીં રાતે. જોકે ચાર્જિંગમાં નથી મૂકો, 90% ચાર્જિંગ છે, એટલે થોડુંક હાથ મોઢું ને બધું ફ્રેશ થઈ જાવ ધોઈને, પછી કંઈક કરીએ નવા જૂની. તો પછી મળીએ. ચલો તમે તમારે લાસ્ટ લગી બન્યા રહેજો, તમે તમારે મોજ કરો. ચાલો તો આપણે બેસી ગયા છે, જોઈ લ્યો નાસ્તો કરવા માટે. આ છે ટમેટો પાસ્તા, ટમેટો પાસ્તા, અને આ આપણા નૂડલ્સ અને મમરા, અને આપણું પાણી, કે જે આ બધું ખાધા પછી આપણે પી લઈશું. તો વાંધો નહીં મિત્રો, નિરાતે મળીએ. તો ફાઇનલી મિત્રો રાતના 9 વાગી ગયા છે અને આપણે સૂઈ ગયા છે. નાસ્તો બાસ્તો કરી લીધો છે, ખાઈ બાઈ લીધું છે. અને જે મેં તમને કીધું હતું કે પાર્થભાઈ આવવાના છે, એ ફાઇનલી ના આવ્યા, કારણ કે એને કંઈક કામ આવી ગયું ત્યાં સર્વિસમાં ગાડી દેવા ગયા હતા, એટલે પછી
કંઈક ત્યાં લેટ થઈ જાય એવું કહેતો હતો મને. તો બીજું તમારે કંઈ નથી કહેવું. ખાઓ પીવું અને મજા કરો અને મારી જોડે બન્યા રહ્યો. તો મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર. ત્યાં લગી બાય બાય, ટેક કેર, ધ્યાન રાખજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જે લોકોએ મને ફોલો સબસ્ક્રાઈબ ના કર્યા હોય એ લોકો જલ્દી સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકનને પ્રેસ કરી દેજો એટલે તમને નોટિફિકેશન આવી જાય જલ્દી. તો ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર. ત્યાં લગી બાય બાય.